હાય ગાઈસ. સો આજે તમારી યશવી એટલે કે તમારી કોમેડી યશવી એ કોમેડી જ કરવાની પણ આજે નહીં. આ વિડીયો જે છે ને એ નહીં મારી ફિલ્ડના છોકરા છોકરીઓ માટે, એટલે કે મારી ફિલ્ડના જે છોકરીઓ કે છોકરાઓ હવે એડમિશન લેવાના છે તો એમના માટે એક પર્સનલ ગાઈડન્સ આપું તમને કે અગર બીએ લો અને બીએના અંદર તમને ખબર નથી પડતી કયો સબ્જેક્ટ લેવો અને તમને એવું લાગતું હોય કે ઇંગ્લિશ મને થોડું ઘણું આવડે, થોડું ઘણું હું શીખી લઈશ, પણ આમાં જુઓ, આમાં ટોટલી ઇંગ્લિશનો ને એ બહુ ચેન્જ થઈ જશે. બિકોઝ ઇંગ્લિશ ને એમાં ને લિટરેચર આવી જશે. લિટરેચર કદાચ થોડું બોરિંગ પણ લાગશે તમને. એટલે જો તમને થોડો ઘણો ઇન્ટરેસ્ટ હોય લિટરેચરમાં અને કેવું આવે તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ સર્ચ કરી શકો. એ સિવાય તમે ગૂગલ કે બીજી વેબસાઇટનો પણ ઉપયોગ કરી શકો. એ સિવાય જો હું તમને પર્સનલ ગાઈડન્સ આપું કે અગર તમારે આગળ જઈને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી, યુપીએસસી કે પછી ટેટાર તો દરેકમાં આવશે, બરાબર, એ તો ટીચર માટે નિયમ. પણ એ સિવાય તમારે કોઈ પણ બીજી એક્ઝામો આપી હોય કે જેવી રીતે પોલીસની આપી હોય, બરાબર, પીએસઆઈની, કોન્સ્ટેબલની, તો એ બધી તૈયારીઓ કરવી હોય આગળ જઈને તો પ્લીઝ ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, બરાબર, એ સિવાય હિસ્ટ્રી એ પછી જો તમને સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય ને તો બેસ્ટ સબ્જેક્ટ. સાયકોલોજી ભણવાથી ને તમને એટલી મજા આવશે ને કે બહુ જ મજા આવે. મને તો સાયકોલોજી બહુ જ ગમતો, પર્સનલી કહું, બટ મારા કોલેજમાં ઓપ્શન નહોતું એટલે તમને કહું કે તમે બહુ વિચારી સમજીને લેજો. બાકી તો તમારી મરજી, પણ મારી આ એડવાઇસ હંમેશા યાદ રાખજો.